પગ મૂકીએ છીએ। આ બે શબ્દો મૂક્યો અને મૂકીએ છીએ તે વચ્ચે બહુ મોટું ડિફરન્સ છે। જ્યારે અમે હવે 12 પછી અહીંયા શાળાની મુલાકાતે તો આવશું, તો હવે અમે અહીંયા બેઠીને ભણી નહીં શકીએ। અહીંયા બેઠીને અમે હવે આ શાળાને અમારી નહીં કહી શકીએ। હવે કહેશું કે અમે અહીંયા ભણતા હતા, આ શાળા અમારી હતી, એવું બોલવાને હવે અમારે આદત પાડવી પડશે। જ્યારે ધોરણ 9માં આવ્યા ત્યારે અમારા ક્લાસમાં હિરણવેલ ચિત્રવળ, છોકરાઓમાં તો એવું ન હતું, પણ છોકરીઓ નાની નાની વાતોમાં બહુ જ બાત હતી। હવે મોટા થયા તો સમજાણું કે આ કરવાથી કોઈ ફાયદો નથી, એટલે આજે અમે અહીંયા સાથે બેઠા છીએ। જ્યારે ધોરણ 9માં હતા ત્યારે અમારા શિક્ષકનો સ્ટાફ ફૂલ હતો, પણ જેમ જેમ સમય વધ્યો 11માં આવ્યા તેમ કેડી સર રિટાયર થઈ ગયા, પુરોહિત સર ટ્રાન્સફર થઈ ગયું, સ્ટાફ ઘટ્યો, જેના લીધે અમારા શિક્ષણમાં જરાક લેક્ચર ઓછા આવવા માંડ્યા। તેથી અમારું શિક્ષણ ના બગડે તેથી બધા જ શિક્ષકોએ તે તો જે વિષય લેતા હતા એ તો લેતા જ હતા, પણ તેની ઉપરાંત તે બીજા પણ લેવા માંડ્યા આપણી માટે, આપણું શિક્ષણ ના બગડે એટલા માટે। તેથી હું બધા શિક્ષકોનો આભાર માનું છું કે અમને અહીંયા સુધી પહોંચાડ્યા। મારો કોઈ પણ જગ્યાએ વાક હોય તો બધા જ ટીચર્સે મને સંતાન રૂપે સમજાવી, નજી સરે બેન રૂપે સમજાવી, તેથી હું આજે અહીંયા ઊભી છું, અહીંયા તમારી વચ્ચે બોલી શકું છું। કોઈ પણ આપણા મમ્મી પપ્પા આપણને ખરાબ રસ્તે નહીં જવા દે, તેમજ આપણા શિક્ષક પણ આપણને ખરાબ રસ્તે નથી જવા દેતા, સફળતાનો માર્ગ દેખાડે છે અને આગળ વધારે છે। તે શિક્ષકે કોઈ દી આપણને ડિમોટિવેટ નથી કર્યા, બધા જ જગ્યાએ આપણને મોટિવેટ કર્યા, આગળ રાખ્યા, સફળતાનો માર્ગ દેખાડ્યો। અને બીજું સ્થાન શિક્ષકોનું છે। હું એવું નથી માનતી, હું બેને એક સમાન જ માનું છું। દમયંતી મેડમનું યોગા, નેહલ મેડમની લાફિંગ એક્સરસાઇઝ, નજી સરનો દીવનો પ્રવાસ અને સોલંકી સરની શનિવારની એક્સરસાઇઝ અમે કોઈ દિવસ નહીં ભૂલી શકીએ। અમે અહીંયા વિદ્યાર્થી તો હતા જ, પણ એક દિવસ એવો આવે છે કે અમને શિક્ષક બનવાનો મોકો મળે છે, ત્યારે અમને ખબર પડે છે કે શિક્ષક બનવું કેટલું અઘરું છે। જ્યારે આ શિક્ષકો ભણાવતા હોય ત્યારે કોઈ જ પ્રશ્ન નથી પૂછતા, પણ જ્યારે શિક્ષક દિવસમાં અમે ભણાવવા આવીએ ત્યારે પ્રશ્નની ગોલી ચાલુ થઈ જાય છે, કોઈ રોકાવાનું જ નામ નથી લેતા। અમે હવે આગળ ભણશું, અમને શિક્ષકો તો મળવાના જ છે, પણ હવે અમને આ શિક્ષકો નહીં મળે। હવે અમારી આ સ્કૂલ લાઈફને અમારે યાદોમાં જ રાખવાની છે। અસ્તુ।